નમસ્કાર. અમરેલી જિલ્લાના ચલાલા ખાતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ. ચલાલાની કુમાર શાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓથી થતા હુમલાઓ કેવી રીતે રોકી શકાય તે અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. ધારી તાલુકાના ચલાલા દાનેવધામ ખાતે ફોરેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓથી બચવાના ઉપાયો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વન્યજીવ સૃષ્ટિ વિશે પરિચિત કરાવવાનો અને સંભવિત જોખમો સામે સાવચેતી રાખવાની સમજ આપવાનો રહ્યો, જેમાં વિદ્યાર્થીઓને શું કરવું અને શું ન કરવું તે અંગે સરળ રીતે સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને માર્ગદર્શનને આવકાર્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે નમસ્તે. પહેલાં તમારું નામ છે ભરતસિંહ ભલકરિયા. હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટર તરીકે નોકરી કરું છું અને અહીંયા ચલાલા પ્રધાન મહારાજની જગ્યાએ આવ્યા હતા અને મને ખ્યાલ પડી કે ચલાલા સ્કૂલની બાજુમાં છે, તો અહીંયા જરાક બાળકોને થોડુંક આપણે જે પ્રકૃતિ વિશેનું જે જ્ઞાન છે, હું પહેલાં નોકરી કરતો હતો ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ અપાવતો હતો. નેચર એજ્યુકેશન કેમ્પમાં આપણે મારો છે એવો નિયમ છે કે જ્યાં કોઈ ગામ આવતા હોય નજીકમાં ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ વિશે માહિતી દેવી, સિંહ વિશે માહિતી દેવી, દીપડાથી બચવા માટે શું ધ્યાન રાખવું છે. હમણાં હાલમાં તમને ખ્યાલ છે કે માણાવાઓમાં ઘટના બની ગઈ છે આપણે, તો એવું કોઈનું અકાળે કોઈનું મૃત્યુ ન થાય એ અનુસંધાને પણ થોડું ઘણું લેક્ચર આપણે બાળકો શીખવણ આપતા હોય છે. અને આપણો ખાસ મેઇન પોઈન્ટ એ મારો હોય છે કે સિંહ દીપડા તો ઠીક છે, પણ આપણે કાયમ માટે આપણે જે ખેતરે જતા હોય અથવા તો જ્યાં રહેતા હોય છે કે ત્યાં સાફ સફાઈ ન રાખવાથી આપણી આજુબાજુ વધારે જે તમે મેં બોર્ડ પર લખ્યું છે 4 ઝેરી સાપનું નહીં, તો ઝેરી સાપોની સંખ્યા વિશે એને ટૂંકમાં સાપ વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપીએ, જેથી કરીને બાળકોને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે ચોખ્ખાઈ આજુબાજુ રાખવી જોઈએ. ટૂંકમાં મેઇન કામ તો આપણો ઉદ્દેશ્ય આપણો એવો છે કે આવતી જે પેઢી છે આપણે જે શીખા છીએ નેચર એજ્યુકેશન કેમ્પ એટલે આપણું ટૂંકમાં કહેવાય કે જંગલ આપણે બધા વિચારતા હોય છે કે પર્યાવરણ કેમ બચાવવું છે, એના માટે શું કરવું આવતી પેઢીને જો જ્ઞાન નહીં હોય તો એ લોકોને ખ્યાલ આવશે. એટલે આપણો ટૂંકમાં અમારા ઓફિસર સાહેબનો એ રીતે ઉદ્દેશ્ય છે કે જ્યાં કોઈને સ્કૂલ ઝંઝાપુરી કાર્યક્રમ આપણે અનુસંધાને કોઈ પણ સ્કૂલમાં આપણે સિંહ દીપડા વિશે માહિતી દેવી, પછી સાપ કોઈને બાઇટ કર્યું તો શું કરવું શું નહીં એના વિશે જાણકાર આપી ગતિનો હોય છે. ઓકે, થેન્ક યુ.